बस 1 चमची पाणीनी अंदर घोळो અને લીંબુ શરબત છે તે તૈયાર થઈ જશે। જી હા, આજે હું તમારી સાથે લીંબુના પાવડરની રેસીપી છે તે શેર કરીશ। જો ઘરની અંદર લીંબુ નહીં હોય છતાં પણ લીંબુ શરબત પીવાનું મન થશે તો હવે તમે લીંબુ શરબત પી શકો છો, કારણ કે આ રેસીપી તમને ખૂબ જ યુઝફુલ થવાની છે। અને આ લીંબુનો પાવડર છે તેને તમે 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો। એટલે જ્યારે પણ લીંબુ છે તે વધારે હોય તો આ પાવડર છે તે બનાવી અને રાખી દેવો, અને જરૂર પડે ત્યારે ઇન્સ્ટન્ટ લીંબુ શરબત છે તે બનાવી લેવાનું। અને મુસાફરી દરમિયાન પણ તમે આ પાવડર છે તે સાથે લઈ જઈ શકો છો, કારણ કે 1 ચમચી પાણીની અંદર ઘોળશો એટલે લીંબુ શરબત છે તે બની અને તૈયાર થઈ જશે। તો ચાલો આ બનાવવાની શરૂઆત કરીએ। તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા લીંબુ છે તે લીધેલા છે। લીંબુની ક્વોન્ટિટી તમે તમારા હિસાબથી લઈ શકો છો। પછી આપણે લીંબુને કટ કરી લેવાના છે। આવી રીતે લીંબુના 2 ફાડા છે તે કરી લઈશું। ઘણી વખત આપણે લીંબુનો રસ છે તે સ્ટોર કરતા હોય તો તે કડવો થઈ જાય છે, પરંતુ આ રીતથી તમે પાવડર બનાવશો તો વરસ દિવસ સુધી તેને કશું જ નહીં થાય। તો હવે મેં લીંબુના ફાડા છે તે કરી લીધા છે અને તેનો રસ છે તે કાઢી લેવાનો છે। આવી રીતે લીંબુ નીચોવવાનું જે મશીન હોય તેનાથી જ આપણે રસ છે તે કાઢી લઈશું। જો એ તમારી પાસે ન હોય તો રસ કાઢી અને તેને ગરણીની અંદર ગાળી અને પછી જ રસ છે તે લેવાનો છે। તેની અંદર છાલ અથવા તો છોતલા છે તે ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું। પછી આપણે મેઝરમેન્ટથી લીંબુનો રસ છે તે લેવાનો છે। એના માટે મેં અહીંયા 1 કપ જેટલો રસ છે તે લીધેલો છે। ખાસ માપીને જ આપણે આ રસ છે તે લઈશું। જો વાટકીના માપ રાખો તો એ હિસાબથી તમારે લેવાનું। હવે 1 વાટકી અથવા તો 1 કપ જેટલો આપણે રસ લીધેલો હોય તો તેની સામે 3 કપ જેટલી ખાંડ છે તે એડ કરવાની છે। આપણે તેની અંદર 3 ગણી ખાંડ છે તે એડ કરવાની છે। અહીંયા ખાંડની સાથે સાથે જો તમારે મીઠું પણ એડ કરી દેવું હોય તો તે પણ એડ કરી શકો છો। મેં અહીંયા મીઠું અત્યારે એડ નથી કરેલું। ખાંડ અને લીંબુનો રસ છે તે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને આવી રીતે હલાવતા રહેવાનું છે। અને પછી તેને 2 થી 3 દિવસ માટે આપણે સૂકવવામાં રાખી દઈશું। શરૂઆતમાં એકદમ ઢીલું લાગશે, પરંતુ 2 થી 3 દિવસની અંદર એકદમ સારી રીતે સુકાઈ જશે। હવે 1 દિવસ થઈ ગયો છે અને ખાંડ તમે જોઈ શકો છો કે થોડી એવી કડક થઈ ગઈ છે। આવી રીતે વચ્ચે વચ્ચે આપણે ચમચી છે તે ફેરવતા રહીશું। હવે 3 દિવસ પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ખાંડ છે તે સુકાઈ ગઈ છે અને એકદમ લીંબુ તેની અંદર એબ્ઝોર્બ થઈ ગયું છે। તો હવે આપણે તેને એક મિક્સર જારની અંદર લઈ લેશું અને એકદમ સારી રીતે તેને ક્રશ કરી લેવાનું છે। તો હવે એકદમ સરસ રીતે લીંબુનો પાવડર છે તે તૈયાર થઈ ગયો છે। એકદમ ખાટો મીઠો આ લીંબુ શરબતનો પાવડર બની અને તૈયાર છે, જે તમે ગમે ત્યારે યુઝ છે તે કરી શકો છો અને આને સ્ટોર પણ કરી શકો છો। વરસ દિવસ સુધી તેને કશું જ નહીં થાય। એરટાઇટ ડબ્બાની અંદર તમે તેને ફ્રીજ વગર પણ રાખી શકો છો। તો હવે એક ગ્લાસની અંદર આપણે ચમચી જેટલો લીંબુ શરબતનો પાવડર છે તે એડ કરી દઈશું અને બસ મિક્સ કરી દેવાનું છે। તો આપણું સરસ મજાનું લીંબુ શરબત તૈયાર થઈ ગયું છે। તો આજની આ રેસીપી છે તે તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ।